Hello friends, myself Vikram Patel from Merchant Engineering College and Mechanical Engineering Department. Design of machine element. તો મશીન એલિમેન્ટની ડિઝાઇન માટે આપણે જે યુનિટ 2 ચાલે છે અત્યારે કે ડિઝાઇન ઓફ કપલિંગ, તો એના આજે સ્લીવ એન્ડ મફ કપલિંગનો એક્ઝામ્પલ આપણે સ્ટડી કરીશું. એક્ઝામ્પલ ઓફ સ્લીવ ઓર મફ કપલિંગ કે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે અને એને કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો આ એની તમને રકમ આપેલી છે. ડિઝાઇન એન્ડ મેક અ નેટ ડાયમેન્શન સ્કેચ ઓફ મફ coupling which is used to connect to steel shaft transmitting 40 kilowatt at 300 rpm. કે બે શાફ્ટ કનેક્ટ કરેલા છે જે 40 કિલોવોટ પાવર ટ્રાન્સમિટ કરે છે 350 આરપીએમની સ્પીડથી. ધ મટીરિયલ ફોર ધ શાફ્ટ એન્ડ કી ઇઝ પ્લેન કાર્બન સ્ટીલ. શાફ્ટ અને કીનું મટીરિયલ પ્લેન કાર્બન સ્ટીલ આપેલું છે. અલાઉબલ શિયર ટ્રેસીસ એન્ડ ક્રશિંગ ટ્રેસીસ મે બી ટેકન 14 મેગાપાસ્કલ એન્ડ 80 મેગાપાસ્કલ. તો આ ટાઉ છે તમારો, હા સિગ્મા સી. મેક્સિમમ ટાઉ 40 હોઈ શકે, મેક્સિમમ 80 મેગાપાસ્કલ હોઈ શકે. આ એક્ઝામ્પલ પ્રમાણે તમને કહે છે. પાવર RPM and the material for muff is મફનું મટીરિયલ કાસ્ટ આયર્ન છે. અલાઉબલ શિયર ટ્રેસીસ મે બી, તો મફની અંદર મીન્સ કે સ્લીવની અંદર મેક્સિમમ ટ્રેસીસ TS જે છે ટાઉ એ કેટલું છે 50 મેગા પાસ્કલ. અને શાફ્ટ ડાયામીટર, જો તમારો શાફ્ટ ડાયામીટર જ્યારે 58 હોય ત્યારે કીની વીક જે છે ટી ઇક્વલ ટુ કેટલા લેવાના છે 18. એ ડેટા તમને આપેલો છે અથવા તમારે ડિઝાઇન ડેટા બુકમાંથી ફાઇન્ડ કરવાનો રહે, અથવા તમને પ્રી ડિફાઇન્ડ આપેલો હોય કીના જે ટેબલ છે એની અંદર આ વસ્તુ આપેલી છે. તો અહીંયા તમને એક્ઝામિનરે આપેલો છે. તો એનું સોલ્યુશન કરવા માટે ફર્સ્ટલી તો કઈ રીતે, તો ફર્સ્ટલી તમારે ગીવન ડેટા મતલબ કે જે વસ્તુ તમને આપેલી છે એ પહેલાં લખી દો. તો શું શું આપેલું છે, તો પહેલાં પાવર 14 કિલો વોટ. તો 14 કિલો વોટ મીન્સ 4 into 3 વોટ થશે. નેક્સ્ટ આરપીએમ તમને આપેલા છે 350, n ઇક્વલ ટુ એને આપણે n કહીએ છીએ. પછી શું આપેલું છે ટાઉ. શિયરિંગ ટ્રેસીસ 40 મેગા પાસ્કલ, તો એને પણ ન્યૂટન પર એમએમમાં કન્વર્ટ કરીએ તો 14 ન્યૂટન પર mm સ્ક્વેર થઈ જશે. 1 મેગા પાસ્કલ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર and 10 raised to minus 6 Newton per mm square 1 mega pascal. આ ખાસ યાદ રાખજો. મેગા પાસ્કલ આપેલા હોય એટલા ને એટલા ન્યૂટન પર mm સ્ક્વેર થાય જ્યારે તમારે એને mm સ્ક્વેરમાં કન્વર્ટ કરવા હોય તો જ. એ જ પ્રમાણે આ પણ 80 ન્યૂટન પર mm સ્ક્વેર થઈ જશે. ક્રશિંગ ટ્રેસીસ જે તમને આપેલા છે TC 15 મેગાપાસ્કલ મીન્સ 15 ન્યૂટન પર mm સ્ક્વેર. આ સ્લીવ માટે તમને આપેલા છે. જ્યારે આ બંને એ જે છે બરોબર એ તમારા કીની માટે આપેલા છે. હા કી માટે છે એ ખાસ ખબર હોવી જોઈએ. રકમમાં પણ છે ને આ સ્લીવ માટે છે.
આટલી વસ્તુ તમને આપેલી છે. તો એના ઉપરથી આપણે હવે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા કે ડિઝાઇન ઓફ સ્લીવ, ડિઝાઇન ઓફ કી અને ડિઝાઇન ઓફ શાફ્ટ. તો એ ત્રણ વસ્તુ તમે સોર્ટ આઉટ કરો, સોલ્વ કરો એટલે તમને તમારો આન્સર મળી જશે. આન્સર માટે આપણે હવે શરૂઆત કરીએ કે જે પાવર તમને આપેલો છે પાવર P જે છે, તો પહેલા શરૂઆત કરીએ આપણે ડિઝાઇન ઓફ શાફ્ટથી. બરોબર. તો ડિઝાઇન ઓફ શાફ્ટ એની અંદર તો પહેલા આપણે ફાઇન્ડ કરીશું ડિઝાઇન ઓફ શાફ્ટ. મીન્સ કે ડિઝાઇન ઓફ લખો કે ડિઝાઇન ફોર શાફ્ટ એ સેમ જ છે. તો શાફ્ટ ડાયામીટર આપણે ખબર જ છે શું લઈએ છીએ, સ્મોલ ડી. તો ટોર્ક ટી ઇક્વલ ટુ શું થશે, પી ઇન્ટુ સિક્સટી અપોન 2πn થશે. તો પી કેટલો આપણને આપેલો છે, 40 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 60 upon 2 into 5 3.1 અને n equal to 350. તો નીકળી ગયું 220 ને આ બધાનું સોલ્યુશન તમે કરો એટલે ન્યૂટન ઇન્ટુ મીટર, 1100 ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક આવે છે. બરાબર. તો ટોર્ક મળી ગયો. તો બીજું ઇક્વેશન શું હતું ટોર્કનું, ટી ઇક્વલ ટુ પાઈ અપોન 16 ઇન્ટુ tau into d cube શિયરિંગની અંદર 5/16 ts 40 આપેલો હતો અને આપણે d ફાઇન્ડ કરવાનો છે. તો ટોર્ક ઇક્વલ ટુ કેટલા છે, 1100 ઇન્ટુ 16 અપોન પાઈ into 1/40 is equal to d cube થશે. આનું સોલ્યુશન તમે કરો તો તમને d equal to આન્સર મળશે 52. બરાબર છે. તો એને તમારે એપ્રોક્સલી 55 mm કન્સિડર કરવાનું સ્ટાન્ડર્ડ ટેબલ પ્રમાણે. હવે તમને એક કન્ફ્યુઝન રહેશે કે અમે ફાઇન્ડ કરેલો છે 52 પણ સર તમે એમ કહો છો કે એને 55 કન્સિડર કરવાનું. તમે 52 પ્રમાણે આગળ કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરી જશો તો પણ કોઈ ઇસ્યુ નથી અને 55 લઈ લો તો પણ કોઈ ઇસ્યુ નથી. શાફ્ટ ડાયામીટરમાં એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે આપણે કેલ્ક્યુલેશન ઇઝી થાય એક્ઝામની અંદર એના માટે કે આપણે 5 અથવા 0
જે પણ એનો નિયર બાય હોય એ લઈ લઈએ છીએ. તો 55 આપણે અહીંયા એનો શાફ્ટનો ડાયામીટર કન્સિડર કરીશું. શાફ્ટ ડાયામીટર કેટલો મળે છે? 52. આપણે એને લઈશું કેલ્ક્યુલેશન માટે 55. તો વાત થઈ ગઈ શાફ્ટની. હવે વાત કરીએ સ્લીવની. આ શાફ્ટના કેલ્ક્યુલેશનમાં ખબર પડી ગઈ ને કમ્પ્લીટલી. સેકન્ડ, ડિઝાઇન ફોર સ્લીવ. તો સ્લીવનો આઉટર ડાયામીટર, પહેલો આઉટર ડાયામીટર ઓફ સ્લીવ કેપિટલ D equal to 2D plus 13, 2 into 55 plus 13 means 123 mm. બરાબર છે. અહીંયા પણ જો તમારે કન્સિડર કરવું હોય તો 125 mm કન્સિડર કરી શકો છો. બાકી 123 પ્રમાણે કેલ્ક્યુલેશન કરશો તો પણ તમારો આન્સર રાઈટ જ છે. એન્ડ લેન્થ ઓફ મફ કહો કે સ્લીવ કહો, તો L ઇક્વલ ટુ મેં તમને કીધું હતું જે આગળ ઇક્વેશન 3.5 D લેન્થ કેટલી આવે છે? 192.5 mm. તો એને પણ આપણે કેલ્ક્યુલેશન માટે લેવી હોય તો 95 mm લઈ શકો છો. આ સ્ટાન્ડર્ડ ટેબલ પ્રમાણે જે ડેટા છે કે એના નિયર બાય આપણો આન્સર આવે છે એ પ્રમાણે લઈએ છીએ. એ ના લો અને અહીંયા જે આપણે ફાઇન્ડ કરીએ છીએ ને એ આવે છે એ જ લઈને તમે કેલ્ક્યુલેશન કરી જશો તો પણ તમારે વસ્તુ બધી રાઈટ જ છે. એમાં કોઈ વસ્તુ રોંગ છે નહીં. તો હવે વાત કરીએ ટોર્કની. તો ટોર્ક ટ્રાન્સમિશન માટે જે છે તો ટોર્ક T ઇક્વલ ટુ શું ફાઇન્ડ કરેલું હતું? pi/16 ઇન્ટુ શું હતું? ટાઉ ઇન્ટુ d⁴ તો આપણી પાસે ટોર્ક પણ છે અને બંને ઇનર અને આઉટર ડાયામીટર છે અને આપણે TC ફાઇન્ડ કરીશું. મીન્સ કે ટ્રેસ જે પ્રોડ્યુસ થાય છે એ સ્લીવની અંદર. તો ટોર્ક કેટલો આપેલો છે? 1100 pi/16 ઇન્ટુ આઉટર ડાયામીટર આપણે અહીંયા રાઉન્ડ ઓફમાં જ લઈ લઈએ એટલે और pi/60 તમે જે ફાઇન્ડ કરેલા હતા એ છે 123 minus 52/123. તો બંને
માંથી કોઈ પણ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. તો એ જે છે એનું સોલ્યુશન કરીએ આપણે. તો 125માંથી 55 મીન્સ 70 ઇન્ટુ ટાઉ તો રહી જ ગયા, આપણે લખવાનું ભૂલી ગયા. તો બંને રીતે કેલ્ક્યુલેશન કરો, બંને રીતે તમારા આન્સર રાઈટ જ આવશે. આનું સોલ્યુશન કરવા જઈએ આપણે તો આ તમારો 70/125 ઇન્ટુ ટાઉ સી મીન્સ ટાઉ સી ઇક્વલ ટુ into 16 to 125 upon 70 pi. આનું સોલ્યુશન કરો દરેક વસ્તુનું. બરોબર, સોરી અહીંયા એ બંનેની 4 ઘાત છે, એટલે આ જે પોર્શન આપણે લખ્યો છે એની જગ્યાએ શું આવશે 180 ઇન્ટુ 70 આવશે, એકલા 70 સ્ક્વેર, એ બંનેનો સ્ક્વેર આવશે. અને એનું સોલ્યુશન કરશો આ પ્રમાણે. वन एटी नो स्क्वेर 70 नो स्क्वेर, तो एनु सोल्यूशन करशो तो 2.97 न्यूटन पर mm स्क्वेर टाउ सी आवशे, जे आपणने परमिसिबल जे ट्रेसिस आपेला है केटला है टाउ सी 15 न्यूटन पर mm स्क्वेर, मतलब कि जे आपेला है त्या सुधी एलाव है एना करता आपणे जे फाइंड करीए छे कि जे मतलब शाफ्ट डायामीटर ने एना उपरथी जे आपणे कन्सिडर कर्या छे पेरामीटर तो एना करता ओछो आवे छे, मीन्स कि आपणी डिजाइन सेफ छे. तो ये बात थई गई स्लीवनी. हवे बात करीशुं आपणे कीनी लास्टनी अंदर. तो थर्ड पोर्शन जे है डिजाइन फॉर की. तो की माटे आपणने शाफ्टनो डायामीटर केटलो आवे छे आपणी पासे अहींया 55, एटले के एनो 58 आजूबाजू होय त्यारे एनी विड्थ केटली लेवानी कीधेली छे तो थिकनेस 18 mm. अहींया आपणे जे की है ए स्क्वेर की कन्सिडर करीए छे. एना पाछळनुं रीजन शुं छे तो जे ट्रेस तमने आपेला है परमिसिबल ट्रेसिस शियर ट्रेसिस 14 इंटू 10⁻³ न्यूटन पर mm स्क्वेर है अने क्रशिंग जे है 18 इंटू 10⁻³ न्यूटन पर mm स्क्वेर आपेला है. बरोबर, तो ए जे है बने एक बीजा करता डबल है कि शियरिंग ट्रेसिस करता क्रशिंग ट्रेसिस डबल आपेला है અને ત્યારે જ પોસિબલ છે જ્યારે સ્ક્વેર કી હોય ત્યારે. એટલા માટે એ થિકનેસ અને વિથ બંને સેમ થશે. ટાઉ ઇક્વલ ટુ 18 mm એ જ એની વિથ થશે. તો લેન્થ ઇક્વલ ટુ L/2 3.5D/2. L ऑलरेडी આપણે ફાઇન્ડ કરેલો જ છે 195/2 मीन्स 97.5
mm. તો હવે પહેલાં આપણે કેસ લઈએ શિયરિંગનો કે શિયરિંગ કન્સિડર શિયરિંગ ફેલિયર. તો જે ટોર્ક પ્રોડ્યુસ થાય છે ટોર્ક ટી ઇક્વલ ટુ એલ ઇન્ટુ વિથ ઇન્ટુ ટાઉ ઇન્ટુ ડી બાય 2. તો આ દરેક વસ્તુ આપણી પાસે છે જ. એમાંથી આપણે ટીએસ ફાઇન્ડ કરવાનું છે. ટીએસ આપણી પાસે આપેલું છે કે મેક્સિમમ આટલો હોવો જોઈએ. ટીએસ આપણને 40 આપેલો છે, તો 40 કરતાં ઓછો આવવો જોઈએ. અહીંયા આપણે જે દરેક વસ્તુ ફાઇન્ડ કરીએ એ પ્રમાણે. તો ટોર્ક કેટલો છે 1100 ઇન્ટુ 10⁻3. આપણે આગળના એક્ઝામ્પલમાં રહી ગયું હતું લખવાનું. ઇન્ટુ લેન્થ આપણે ઉપર ફાઇન્ડ કરી 97.5 વિથ 18 ઇન્ટુ ડી 55/2 ઇન્ટુ ટાઉ એસ. તો આ બધાનું સોલ્યુશન કરીએ એટલે આપણને ટાઉ એસ જે છે એ કેલ્ક્યુલેશન કરીએ તો 22.8 ન્યૂટન પર mm સ્ક્વેર મળે છે, જે પરમિસિબલ ટ્રેસીસ આપેલા છે એના કરતાં ઓછો. હિયર ટીએસ લેસ ધેન પરમિસિબલ માટે શિયરિંગની અંદર આપણી કી સેફ છે. સેકન્ડ કેસ કન્સિડર ક્રશિંગ ફેલિયર. તો ટોર્ક ટાઉ ઇક્વલ ટુ એલ ઇન્ટુ T/2 ઇન્ટુ સિગ્મા CS ઇન્ટુ D/2. એની અંદર વેલ્યુ મૂકી દઈએ. લેન્થ તો એટલી ને એટલી જ છે 97.5. હા 18/2, હા 50/2. હવે જો આને તમારે કેલ્ક્યુલેશન ના કરવું હોય તો બંનેમાં ડિફરન્સ શું આવ્યો? ખાલી અહીંયા T/2. તો મીન્સ કે બાકી બધું તો સેમ જ છે. ડિવાઇડેડ બાય 2 આપેલું છે લેન્થ. તો એ શું થઈ જશે? અહીંયા 2 ડિવાઇડેડ છે તો એ મલ્ટિફિકેશનમાં આવી જશે. એટલે ક્રશિંગ જે છે એ ડબલ મળશે શિયરિંગ કરતાં. 45.6 ન્યૂટન પર mm સ્ક્વેર. અથવા આ બધાનું તમે સોલ્યુશન કરો એટલે તમારો આટલો આન્સર આવશે. તો સિગ્મા CS લેસ ધેન પરમિસિબલ એ તમને અહીંયા આપેલા જ છે. 80 આપેલા હતા, એ કેટલા મળે છે આપણને અહીંયા? 45.6 ન્યૂટન પર mm સ્ક્વેર મળે છે. અને ખાલી 40 અને 80. તો કી પણ આપણી સેફ છે. મીન્સ કે આપણે જે પણ પેરામીટર કન્સિડર કરેલા છે એ બધા પેરામીટર રાઈટ છે. તો આપણે આની અંદર શું શું ફાઇન્ડ કર્યું? બરાબર. તો ફર્સ્ટલી તમે ફાઇન્ડ શું કર્યું? શાફ્ટનો ડાયામીટર, પહેલાં ટોર્ક 1100 બરાબર છે ન્યૂટન ઇન્ટુ મીટર. પછી શાફ્ટ ડાયામીટર 52 મીન્સ 55 mm. એના પછી સ્લીવ આઉટર ડાયામીટર 123
તો 125 કન્સિડર, લેન્થ 192.5 કન્સિડર કરી 195 mm બરાબર. પછી આપણે ટાઉ સી ફાઇન્ડ કર્યો એ 2.97 ન્યૂટન પર mm સ્ક્વેર આવ્યો, જે આપેલા કરતાં ઓછો છે. એના પછી એની વિથ અને થિકનેસ હતી કીની 18 mm અને એની લેન્થ ફાઇન્ડ કરી 97.5 mm. એના પછી આપણે ફાઇન્ડ કર્યો ટાઉ એસ, જે 22.8 આવ્યો ન્યૂટન પર mm સ્ક્વેર, જે આપેલા કરતાં ઓછો છે. સિગ્મા CS ફાઇન્ડ કર્યો, જે 45.6 ન્યૂટન પર mm સ્ક્વેર આવે છે. અહીંયા ટોર્ક આપણે જે છે ન્યૂટન પર મીટરમાં છે, અને એને જ એ જ ટોર્કને ન્યૂટન પર mmમાં લેવો હોય એટલે 10⁻³ કરવા પડે. તો આટલી વસ્તુ ફાઇન્ડ કરી, મીન્સ કે ફાઇન્ડ તો તમારે ખાલી આ ડાયામીટર જ કરવાનો, તો એના પરથી બાકી બધી વસ્તુ તમને મળી ગઈ. આ 3 વસ્તુ જે છે કે તમે જે ફાઇન્ડ કરેલું છે એ રાઈટ છે કે રોંગ, સેફ છે કે નહીં, એ માટે ચેક કર્યું. તો આ રીતે ડિઝાઇન ઓફ સ્લીવ ઓર મફ તમે ફાઇન્ડ કરી શકો છો. થેન્ક યુ.